પાવર ઓન કરશો એટલે તમે પાવર ઓન કરવાનું ચાલુ સ્ક્રોલ થઈ અને એન્ટ્રી મોડ આવીને અટકશે બરાબર છે. હવે આપણે એનું કેલિબ્રેશન કરીએ છીએ. કેલિબ્રેશનની જરૂર ક્યારે પડશે તમારે કે તમને બટન તમે સવાર જુઓ ને ભાઈ આ 10 કિલો છે ઓકે બરાબર છે ઓકે ભાઈ ઘટતું ઘટતું કોઈ વાર 9 કંઈક કોઈ ટેકનિકલ કારણ છે કોઈ વાર 9,500 થઈ ગયું કે 10 200 500 થઈ ગયું તમને લાગે ભાઈ મારે 0 કરવું છે બરાબર તો જ કેલિબ્રેશન કરવાનું બાકી કેલિબ્રેશન કરવાની જરૂર નહીં. કેલિબ્રેશન કરવા માટે આ બી છે ને બી પ્રેસ કરશો ને એટલે તમે પહેલાં પ્લેટફોર્મ તમારે ખાલી કરી દેવાનું તો પગ બગ ના આવડવું બરાબર ઓકે. એટલે ફૂટ કેલિબ્રેટેડ વેટ મતલબ તમારી જોડે કોઈ કેલિબ્રેટેડ વેટ હોવું જોઈએ. મારી જોડે 10 કિલોનું બાટ છે એટલે હવે આપ એની પર મૂકી દો. વેરીફાઈ કરી લો કે ક્યાંય મારો કાંટો અડતો હોવો જોઈએ એ પહેલાં જુઓ. હવે આ મૂકી દીધું 10 કિલો ઓકે. હવે એન્ટરનું બટન દબાવશો ને તમે એટલે એન્ટર વેટ આપી દેશે ભાઈ આ વેટ કેટલું છે તો કે આ 10 કિલો છે. હવે આપણે વધુ આપણે 45-50 કિલો વધી જશે બરાબર છે. એટલે આપણે 10 કિલો છે એટલે અહીંયા 1 0 0 બસ આટલો આ 10 કિલો 10.00 બે તમારે ત્યાં પેલા નાના કાંટા એ ટાઈપ 10.00 થઈ ગયા છે. આ 10 કિલો તમારે થઈ ગયું. આ એન્ટર દબાવી તો આપણે કેલિબ્રેશન થઈ ગયું. પછી સ્ક્રોલ કરીને પાછું આવશે આવી ગયું બાટું થાય આવી ગયું 10 કિલો ઓકે. બીજું તમારે 0 કરવું હોય ને તમારે કોઈ આડું ઉડું બતાવજો 0 કરવું પાવર બંધ ચાલુ કરશે એટલે ઓટોમેટિક 0 થઈ જાય બરાબર બરાબર છે. તમારે કોઈ 0નું બટન કરવાની જરૂર નહીં બરાબર. 0 કરવાનું આ 0 આવી ગયો બાટું પરફેક્ટ. ચલો